તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આજે આપણે ઇકોનોમિક્સના જે એમસીક્યુ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એવા કેટલા તો ભાઈ 40 એમસીક્યુ આપણે લઈને આવી ગયા છીએ. 40 એમસીક્યુ. કેટલા? 40 એમસીક્યુ. આમાંથી તો બોર્ડની પરીક્ષામાં પૂછાય જ. સમજાણું? આપણે એકાઉન્ટમાં પણ આપણે જેટલું મોસ્ટ આઈએમપી આપ્યું હતું એમાંથી ઘણું બધી વસ્તુ આપણને ઘણા બધા દાખલા હતા એવા હતા કે જે આપણે ટીક કરાવેલા હતા એમસીક્યુમાં અને દાખલાઓ કે જે પૂછાણા પણ હતા. સમજાણું? તો આજે આપણે એમસીક્યુ લઈને આવી ગયા છીએ. જોઈએ આપણે આપણા આઈએમપી માંથી એમસીક્યુ કેટલા પૂછાય છે. તો ચાલો આપણે ચાલુ કરીએ એમસીક્યુ. તો સૌથી પહેલો એમસીક્યુ છે કે ભાઈ આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? બોલો સ્પીડમાં બોલો, શું આવે કોમેન્ટમાં બતાવજો. કોણ તૈયાર કરે ડેટા સીડી? તો કે ભાઈ પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે. ચાલો બીજો એમસીક્યુ સ્પીડમાં. વિકાસ એટલે વૃદ્ધિમત્તા પરિવર્તન. આ વિધાન કોણે આપ્યું છે? બોલો કોણે આપ્યું આ વિધાન? તો કે ભાઈ એ આપશે ટોડેરોએ. કોણે? ટોડેરોએ. ચાલો એના પછી સ્પીડમાં ચાલો. માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું? ચાલો કેટલું આવે છે દર વખતે? 0 થી 1 ની વચ્ચે. યાદ રાખવાનું 0 થી 1 ની વચ્ચે જ હોય માનવ વિકાસનું આંકનું મૂલ્ય. એના પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશ કેટલા ટકા પુરવઠો છે એ આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? કેટલા ટકા? તો કે ભાઈ આપણે આવે 70% છે એ આયાત શું કરવામાં આવે? આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે. ચાલો એના પછી નેક્સ્ટ કે ભાઈ સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ એટલે કે શું થાય? બેંક શબ્દનો અર્થ શું થાય? બોલો જી. મૂડીનો જથ્થો. મૂડીનો જથ્થો થાય છે. હાલો એના પછી નેક્સ્ટ સ્પીડમાં ચાલો જલ્દી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના છે એ કયા વર્ષમાં કરવામાં આવી હતી? હાલો આરબીઆઈ ની સ્થાપના તો બધાને આવડે છે. ક્યાં? સ્પીડમાં 1935 માં. ચાલો એના પછી સ્પીડ વર્ષ 2013 ના વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબીની પ્રમાણ કયા રાજ્યમાં હતું? હાલો સૌથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢમાં. શેમાં? યાદ રાખવાનું છત્તીસગઢમાં. ચાલો એના પછી કે ભાઈ બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે આપણે 4 માપદંડો જે આપ્યા હતા એ 4 માપદંડો કોણે આપ્યા હતા? તો કે ભાઈ રાજકૃષ્ણ સમિતિ દ્વારા આપવામાં આવ્યા હતા. એટલે રાજકૃષ્ણ આવે. ચાલો એના પછી સ્પીડમાં અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી આવે? બોલો સ્પીડમાં. કેવી બેરોજગારી આવે? મોસમી બેરોજગારી. યાદ રાખજો, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી બધા વિડિયો છે અને વિડિયો જોવાનું ગમતું હોય તો અત્યારે જ તમારા ભાઈબંધને શેર કરજો અથવા જેને 12માની પરીક્ષા હોય કે જેને બોર્ડનું ઇકોનોમિક્સનું પેપર હોય બધાને જ શેર કરજો. એટલે બધાને આવડા એમસીક્યુ છે ને ઉપયોગમાં આવી શકે. તો ચાલો અત્યારે જ શેર કરો અને લાઈક કરી દેજો. ચાલો નેક્સ્ટ શું છે તો કે ભાઈ ભારતમાં નવી વસ્તી ગણતરી 2000 માટેની તેમાં સમિતિ રચવા માટે કોના વડપણ હેઠળ કરવામાં આવી હતી? કોના વડપણ હેઠળ? તો કે ભાઈ ઓપ્શન સી આવે. શું? ડોક્ટર એમએસ સ્વામીનાથન. ચાલો એના પછી ભારતમાં આયોજનની આરંભ કઈ સાલમાં થયો? આયોજનનો આરંભ જોજી. આયોજનનો આરંભ થયો તો કઈ સાલમાં? 1951. ચાલો એના પછી સ્પીડમાં હાલો. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. કઈ યોજના ચાલુ કરવામાં આવી હતી? તો કે ભાઈ આવે નરેગા યોજના. ઓપ્શન એ આવે. યાદ રાખજો નરેગા યોજના. સમજાણું? હાલો એના પછી ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા માટે જવાબદારી કોને સોંપવામાં આવી હતી? ચાલો કયો ઓપ્શન આવે? ઓપ્શન બી. નાબાર્ડ ને, જે નાબાર્ડ કંપની હતી એને સોંપવામાં આવી હતી. ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ લેણદેણની તુલનામાં કેટલા ખાતા હોય છે? ખબર જ છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. 2 જ ખાતા હોય. ચાલો એના પછી નેક્સ્ટ આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન સૌથી વધુ ગતિશીલ હોય? કયું સાધન સૌથી વધુ ગતિશીલ વેપારમાં? વિદેશ વેપારમાં આપણી પાસે મૂડી હોય તો બધું થઈ શકે. આપણી પાસે પૈસા હોય તો ગમે એ વસ્તુ થઈ શકે. શું આવે? મૂડી. ચાલો એના પછી જાહેર ક્ષેત્ર એટલે શું? જાહેર ક્ષેત્ર એટલે શું થાય? ચાલો સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર.
સરકાર દ્વારા જેટલા સંચાલિત ક્ષેત્ર હોય એ બધાને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આપણને આમાંથી ઘણા બધા કાલે શું થાય એક્ઝામમાં પૂછાઈ શકે ઇકોનોમિક્સના MCQ. તો હજી વિડિયો શેર ન કર્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો એટલે તમારા ભાઈબંધોને શેર કરી દેજો વિડિયો. ચાલો પછી અગરબત્તી ઉદ્યોગો કયા ઉદ્યોગોનું ઉદાહરણ છે? કયા ઉદ્યોગ આવે? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો. ચાલો એના પછી શું આવે? ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કઈ વર્ષમાં કરવામાં આવી હતી? કયા વર્ષમાં? યાદ કરો, મુંબઈ અને થાણા આવતું હતું 1853 માં. ઓપ્શન ડી 1853 માં મુંબઈ અને થાણા વચ્ચે યાદ રાખી લેજો. ચાલો ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલના ભંડારો કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયા હતા? ખનિજ તેલના ભંડારો સૌપ્રથમ ક્યાં આવે? અસમ આવે. ક્યાં આવે? યાદ રાખજો, અસમ આવે. ચાલો એના પછી નેક્સ્ટ, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? કયા આકૃતિ હોય ઈ કયા પ્રકારમાં? આકૃતિ હોય તો અસતત આવે, યાદ રાખવાનું. અને આ આલેખ હોય તો સતત આવૃત્તિ વિતરણ આવે, યાદ રાખવાનું. આકૃતિ હોય તો અસતત અને આલેખ હોય તો સતત. ચાલો જો આલેખ છે એમાં અસતત આવશે, સોરી આલેખ હોય એમાં સતત આવે. ચાલો એના પછી નેક્સ્ટ, જીવનની ભૌતિક ગુણવત્તાના અંક એટલે કે PQLI ની મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? PQLI નો ક્વેશ્ચન પૂછાય આપણે ત્યારે ફરજિયાત PQLI નું મહત્તમ મૂલ્ય 100 જ હોય, ફરજિયાત યાદ રાખી લેવાનું. 100 હોય, 100 હોય ને 100 જ હોય. ચાલો એના પછી 2014 માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારત કેટલામો દેશ હતો? કેટલામો દેશ હતો ભારત? કેના? તો કે ભાઈ વિશ્વ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 130મો દેશ આવે, યાદ રાખી લેજો. ચાલો એના પછી સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવવા માટે, સાવ સહેલું, સરકાર દ્વારા ભાવ વધારો અટકાવવામાં આવે એને કેવો ફુગાવો કહેવાય? દાબેલો ફુગાવો, બધાને ખબર હોય. ચાલો એના પછી મધ્યસ્થ બેંક એટલે શું કહેવાય? તો કે મધ્યસ્થ બેંક એટલે શું કહેવાય? ઓપ્શન બી, દેશની સર્વોચ્ચ બેંક. ચાલો નેક્સ્ટ, RBI અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળા માટે ધિરાણ લે તો તેને શું દરને શું કહેવાય? જો યાદ રાખજો સરખું, RBI છે ઈ અન્ય બેંકો, RBI છે ઈ વેપારી બેંકો પાસેથી લે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય. જ્યારે વેપારી બેંકો છે ઈ RBI પાસેથી ધિરાણ લે તો એને રેપો રેટ કહેવાય. યાદ રાખજો, આ બેમાંથી ગમે એ પૂછાઈ શકે, ભૂલવાનું નથી. તમારે આડાવડામાં કન્ફ્યુઝન થશે એટલે યાદ રાખજો કે RBI છે ઈ વેપારી બેંકો પાસેથી લે ધિરાણ તો એને રિવર્સ રેપો રેટ કહેવાય, અને વેપારી બેંક છે ઈ RBI પાસેથી લે એને તો કહેવાય રેપો રેટ. ચાલો એના પછી નેક્સ્ટ, ભારતમાં 2014 માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય વર્ષ કેટલું હતું? આપણું અપેક્ષિત આયુષ્ય વર્ષ કેટલું આવે? 68% આવે, યાદ રાખજો. ચાલો કેટલા? ઓપ્શન સી 68%. હવે એના પછી નેક્સ્ટ, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? કયા પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે? ઓપ્શન એ સક્રિય જ આવે, ફરજિયાત. ચાલો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિમાં બેરોજગારીમાં વધારો થાય છે? હવે બેરોજગારીમાં વધારો શું કામ થાય? તો આપણે જેટલા મજૂર હોય, જેટલા વ્યક્તિ હોય એને મજૂરી મળે નહીં. જો એ મજૂરી મળે તો એને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય, તો બેરોજગારી ઘટે અમુકની. પણ આ બેરોજગારીમાં વધારો શું કામ થાય? કારણ કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આવે એટલે ગરીબીમાં વધારો થાય, બેરોજગારીમાં વધારો થાય. શું કામ? કારણ કે જે શ્રમિકો હોય એને પૂરતું વેતન મળે નહીં, એટલા માટે શ્રમ ન થાય. અને જેટલા મૂડી રોકાણકારો હોય એ બધા શું કરે? યંત્ર અને મોટા એ બધી વસ્તુ શું થાય? ધંધામાં લઈ આવે. એટલા માટે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને કારણે બેરોજગારી વધુ સર્જાય છે. ચાલો, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? ભારતમાં સૌથી પહેલામાં પહેલી વસ્તી ગણતરી કઈ આવે? 1871 માં. ઓપ્શન સી યાદ રાખજો. ચલો એના પછી 2011 માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? દર 1000 પુરુષોએ કેટલામાં? 2011 માં કેટલું આવે? 940. જ્યારે 1000 પુરુષો જન્મે ત્યારે 940, એની સામે 940 સ્ત્રીઓ હતી એનું પ્રમાણ. ચલો, નાબાર્ડની રચના
કઈ સાલમાં નાબાર્ડની રચના કઈ સાલમાં જોવાજી તો કે ભાઈ 1982 કેટલા 1982 માં કરવામાં આવે ચાલો વર્ષ 2014-15 માં અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું કેટલા ટકા કે ભાઈ ખેતી ક્ષેત્રમાંથી જો રોજગારી મેળવતા હતા બીજા એકય ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા નહોતા કેટલા ટકા આવે 49% આવે યાદ રાખજો કેટલા ટકા 49% ચાલો એના પછી વેપાર તુલા એટલે શું થાય સાવ સહેલું વેપાર તુલા એટલે વસ્તુ વેપારની તુલા ઓપ્શન સી વસ્તુ વેપારની તુલા ચાલો એના પછી નેક્સ્ટ ચાલો 2005 પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર વધારો થયો વિદેશ વેપારમાં શું વધારે તો કે ભાઈ સૌથી પહેલા તો વેપાર વધે એની કારણે શું થાય કે ભારતનો વેપારમાં ક્રમ પણ શું થાય આગળ વધે એટલે જો વેપારનું કદ વધે વેપારના કદની વધે એની સાથે સાથે ભારતનો વેપારમાં ક્રમ પણ આગળ વધે છે જો અહીંથી ચાલો એટલે ઓપ્શન એ યાદ રાખજો દેશ પણ આગળ વધે અને શું થાય ભારતનો ક્રમ પણ આગળ આવે અને વિદેશ વેપાર પણ વધે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યાંથી યાદ રાખજો રાઉન્ડ ફિગર 2000 ની સાલમાં થયો હતો ઓપ્શન સી ચાલો એના પછી વર્ષ 2011-12 માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું ચાલો વર્ષ 2012 માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ તો કે ભાઈ 24.3% હતું યાદ રાખજો 24.3% ઔદ્યોગિક ક્ષેત્રે આવે ચાલો ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો શું આવે 1900 ને કેટલા આવે 1959 ચાલો એના પછી નેક્સ્ટ આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા તો કે ભાઈ આર્થિક સુધારા બધાને ખબર હોય ક્યાં 1991 માં 1991 ની સાલ યાદ રાખવી ફરજિયાત છે એમાંથી ઘણું બધું આવે છે નેક્સ્ટ ચાલો ચાલો તો કે ભાઈ આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે પાછો રિપીટ થયો જો આકૃતિ હોય તો મેં શું કીધું હતું આકૃતિ હોય તો અસતત અને આલેખ હોય તો સતત ચાલો નેક્સ્ટ એના પછી ઓકે તો અહીંયા આપડા 40 MCQ જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી હતા એના શું થયું કે ભાઈ અહીંયા આપણે પૂરા થઈ ગયા છે તો હવે શું કરવાનું છે વિડિયોને લાઈક કરવાનું છે અને આપડા મોસ્ટ આઈએમપી કાલના એકાઉન્ટના વિડિયો હતા એ પણ ઘણા બધા શું થયા હતા કે ભાઈ આપડા એવા હતા કે ભાઈ બોર્ડમાં પૂછાણ હતા બરાબર તો આ એમસીક્યુ માંથી પણ ઘણા પૂછાશે તો તમે આ એમસીક્યુ કરી લેજો તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો કે જેને એમસીક્યુ માં વાંધો આવતો હોય હેતુલક્ષી પ્રશ્નમાં વાંધો આવતો હોય તો શું કરવાનું છે શેર કરવાનું છે તો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો સાથે શેર કરી દેજો વિડિયો આપડા જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ